નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? આશા રાખે છે આવ છો મજામાં હશો. અને ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલમાં. તો અત્યારે જે પણ વિદ્યાર્થીઓ જે ફોરેસ્ટની એક્ઝામ આપેલી છે અને એને આન્સર કે આવી ગયેલી છે, એ બધાએ એક જ પ્રશ્ન છે એ બધાનો કે ભાઈ રિઝલ્ટ ક્યાં સુધીમાં, શું રિઝલ્ટ ક્યારે આવશે, રિઝલ્ટ કંઈ પોસ્ટપોન તો થવાનું નથી નહીં. તો એ જ માટે આપણે આ ટૉપિક પર વિડીયો બનાવેલો છે. અને ચાલો તો આપણે શરૂઆત કરીએ કોઈ પણ ટાઈમ બગાડ્યા વગર. તો ભાઈ એક સંભાવના રહેલી છે તમારું રિઝલ્ટની, એ છે 7 મે પહેલાં. 7 મે પહેલાં એ માટે કે ભાઈ આપણે લોકસભાની ગુજરાતની ચૂંટણી છે, એનું મતદાન આ તારીખે જ છે. તો સરકારે ટ્રાય કરે કે ભાઈ વિદ્યાર્થીઓને લોભાવી શકે. ઘણા બધા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં આ એક્ઝામ આપેલી છે, તો એ સરકારનો પ્રયત્ન રહેશે જ કે 7 મે પહેલાં રિઝલ્ટ આપીએ. તો એની સંભાવના બહુ સારી એવી રહેલી છે. મને લાગે છે કે 80% સુધીમાં આ તારીખ પહેલાં તમારું રિઝલ્ટ આવી શકે છે. મતલબ આ જ અઠવાડિયામાં કહીએ તો સોમવાર સુધીમાં તમારું રિઝલ્ટ આવી શકે. ઠીક છે, સોમથી મંગળવાર સુધીમાં. અને જો બીજી સંભાવના એ છે કે ભાઈ ચાલો 7 મે સુધીમાં ચૂંટણી મતદાનના દિવસ સુધીમાં રિઝલ્ટ ના આવ્યું, તો પછી ક્યારે? તો પછી રિઝલ્ટ ડિલે થવાનું કારણ બી આ એક લોકસભાની ચૂંટણી જ હોઈ શકે કે ભાઈ સરકાર અત્યારે જે સરકારી વિભાગ છે એ એટલા બધા ફ્રી ના રહેતા હોય અને ચૂંટણીને લીધે જ તમારું રિઝલ્ટ ડિલે થાય. તો પછી રિઝલ્ટ આવશે એ 4 જૂન બાદ. જે ચૂંટણીનું આપણું રિઝલ્ટ છે લોકસભાની ચૂંટણીનું, એનું રિઝલ્ટ આવ્યા બાદ તમારું આ છે એક્ઝામનું રિઝલ્ટ આવશે. તો એ આપણે લેટમાં લેટ ગણીએ મેક્સિમમ તો એ 15 જૂન પહેલાં તમારું રિઝલ્ટ 100% આવશે. આપણે 100% 15 જૂન પહેલાં તમારું રિઝલ્ટ આવી જ જશે. ઠીક છે, તો આ બે સંભાવના રહેલી છે. અને જો તમે લેટમાં લેટ કદાચ રિઝલ્ટ કરો તો 15 જૂન સુધીમાં આપણું રિઝલ્ટ આપણને મળી જશે. ઠીક છે, હવે ભાઈ વાત કરીએ કે ફિઝિકલ તો ક્યાં સુધી લેવામાં આવશે. કારણ કે ઘણા લોકો ફિઝિકલની તૈયારી કરી રહ્યા છે. હવે કદાચ થોડી આળસ બી કરી રહ્યા છે કે ભાઈ ચાલો ને હજી તો રિઝલ્ટ બી નથી આવ્યું, તો એક દિવસ ના જઈએ તો શું થાય. તો મિત્રો એ કહીશ કે ફિઝિકલમાં જરા બી આળસ ના કરવી જોઈએ. તમે એક દિવસ રજા રાખશો એમ કરતાં મહિનામાં 15 દિવસ રજા રાખેલી હોય, તો એના કરતાં 15 દિવસ તમે મહેનત કરેલી હશે તો તમને ગ્રાઉન્ડમાં જ્યારે આવશે ત્યારે તમને એની મહેનત દેખાશે. અને ત્યારે જો તમે એ મહેનત ખરેખર તમારી રંગ લાવશે અને ત્યારે તમને આનંદ થશે કે ભાઈ વાહ, મેં જે આળસ ના કરી એનું મને ફળ મળ્યું છે. બાકી હતાશ થવાનો વારો આવશે. તો ફિઝિકલ છે એ તમારા ચાલુ થઈ શકે છે આપણે 15 જૂનથી લઈને અને 1 જુલાઈ સુધીમાં. લાસ્ટમાં તમારું 1 જુલાઈ સુધીમાં ફિઝિકલ છે તમારું સ્ટાર્ટ થઈ જશે, ગ્રાઉન્ડ તમારું ચાલુ થઈ જશે. તો ગ્રાઉન્ડમાં અત્યારથી મહેનત કરવા માંડજો, કોઈ પણ પ્રકારની આળસ કરતા નહીં. અને ભાઈ આપણે કહીએ કે ભાઈ ગ્રાઉન્ડનું લેવલ શું હોય, જે આપણું ફિઝિકલ હોય છે એનું લેવલ શું હોય છે. તો તમારામાંથી ઘણા બધા મિત્રો હશે જેને અગ્નિવીરમાં કે કોઈ પણ ગ્રાઉન્ડની કે કોઈ આપણે કે પોલીસ હોય કે ભાઈ આર્મી હોય, એની એક્ઝામ ઘણા બધા મિત્રોએ આપેલી હશે ભૂતકાળમાં. તો જે વિદ્યાર્થીઓ અગ્નિવીરની અથવા જે આર્મીની આપણે કહીએ એની એક્ઝામ આપેલી છે એને ખબર જ હશે કે ભાઈ એનું ગ્રાઉન્ડ કેવું હોય છે. તો આનું લેવલ સેમ હશે. ઠીક છે, આ ફોરેસ્ટને તમે હલકીમાં ના લ્યો. ફોરેસ્ટ છે એ આર્મીના લેવલની જ એનું ગ્રાઉન્ડ હોય છે. ઠીક છે, 1600 મીટર કરવાનું છે ભાઈ. 1600 મીટર છે 6 મિનિટમાં. ઠીક છે, હવે આપણે ગ્રાઉન્ડના બીજા બધા જે છે પડાવ એ ભૂલી જાય. પહેલાં આપણે રનિંગની જ વાત કરીએ. તો રનિંગમાં જ 100એ માત્ર 5થી 7 વિદ્યાર્થી પાસ થશે. ઠીક છે, 5થી 7 મતલબ 5% ગણો તમે. મોસ્ટ ઓફ 5% વિદ્યાર્થીઓ જ પાસ થઈ છે. ઠીક છે, તો તમારે ભલે માર્ક 130 હોય 140 હોય, પણ આ જ નહીં થાય તો આ જ મેઇન વસ્તુ છે ભાઈ. એટલે કહું છું ગ્રાઉન્ડ દિવસમાં હું તો કહું 2 વાર જવું જોઈએ. એકવાર તમે હળવી કસરત કરો સાંજે, અને સવારે જે છે એ રનિંગ કરો અને લાંબી કૂદ છે એ બધું કરો, અને સાંજે હળવી કસરત કરો. પણ 2 વાર જવું જોઈએ કે ભાઈ સાંજે આપણે ડન પીલીએ, પુશઅપ કરીએ, પુલઅપ મારીએ, એ બધું બી જરૂરી છે. રસ્સા ચડીએ, એ બધું સાંજે રાખવું જોઈએ. અને દિવસમાં 2 વાર જવું જોઈએ. અઠવાડિયામાં 1 જ દિવસનો બ્રેક લેવો જ જોઈએ. શરીરને પણ રેસ્ટ આપવો જરૂરી છે.
તો 1600 મીટર છે ને એમાં 5 થી 7 વિદ્યાર્થીઓ પાસ થશે, મેક્સિમમ એનાથી જ્યાદા પાસ થશે જ નહીં, ઠીક છે. હવે વાત કરીએ લાંબી કૂદ છે. લાંબી કૂદમાં માન લ્યો 100 વિદ્યાર્થી છે, એમાંથી લાંબી કૂદમાં પાસ થશે 20 થી 30 જણા, એટલા થઈ જશે. કારણ કે જે લાંબી કૂદ સુધી જે પહોંચ્યા હશે ને એ વિદ્યાર્થી સારા હશે, એટલે 100માંથી 20 થી 30 જણા પાસ થઈ જશે, ઠીક છે. પછી ઊંચી કૂદમાં બી આવું જ છે, ઠીક છે. એટલે મેન આપણે ગણીએ ફિઝિકલનું લેવલ એવું હશે કે ટોટલ બધાય પડાવ પાસ કર્યા પછી 103 વિદ્યાર્થી એવા હશે, મતલબ 3% આસપાસ વિદ્યાર્થીઓ પાસ થશે, ઠીક છે. ચારેય પડાવને આપણે ગણી લઈએ ને તો 103% વિદ્યાર્થીઓ છે જે પાસ થશે. તો મતલબ જોઈ લેજો તમારું કે ફિઝિકલમાં કેટલી મહેનત જોઈએ છે. આપણે જનરલી વાત કરીએ તો ફિઝિકલમાં આપણે ગણીએ ને કે ઓછામાં ઓછો ભાઈ 3-4 મહિના જેને ટાઈમ આપ્યો હશે એ વિદ્યાર્થીઓ પાસ થશે. હવે તમે ચાલુ કરવા જશો તો હું તમને નિરાશ કરવા નથી માગતો, ડિમોટિવેટ કરવા નથી માગતો, પણ અત્યારે જે હાલમાં જે વિદ્યાર્થીઓ તૈયારી કરવા જશે, અત્યાર સુધી ગ્રાઉન્ડે ગયા જ ન હોય, એની ચાન્સ બહુ ઓછા છે. જો તમારા નસીબ હોય અને ફિઝિકલ બહુ પોસ્ટપોન થાય તો, પણ મને એવું લાગતું નથી કે આના ફિઝિકલ પોસ્ટપોન થશે, કારણ કે સરકાર બહુ અત્યારે સારી એવી ઉતાવળ રાખી રહી છે. તો બસ જે વિદ્યાર્થીઓ મહેનત કરેલી છે એનો મહેનત રંગ લાવશે. અને વિદ્યાર્થી મિત્રોને એમ કહીશ કે ભાઈ આળસ ના કરતા, આમાં સારો એવો ચાન્સ છે, 800+ વેકન્સી છે, મતલબ તમે માની લો ઘણા બધા વિદ્યાર્થીઓને જોબ મળવાની છે. અને કોઈને એવું હોય કે ભાઈ મારે 100 માર્ક છે તો શું હોય, થશે નહીં થાય, એ પ્રમાણે આળસ કરીને નહીં કરતા હોય, એવું ના કરતા, કારણ કે હજી નોર્મલાઇઝેશન બાકી છે. તમારા 100ના 110 થઈ જાય કોને ખબર. અને 100 માર્કે બી ઘણા બધા નહીં, મોસ્ટ ઓફ જિલ્લામાં 100 માર્કે સિલેક્શન થશે. આપણો કટ ઓફનો વિડીયો બી તમે એકવાર જોઈ શકો છો, એ જોઈ લેજો. તો બસ એટલું જ કહેવા માગીશ કે ભાઈ આળસ ના કરો. હવે કાંઈ ઝાઝો ટાઈમ રહ્યો નથી, 2 મહિનામાં તમારું હમણાં ફિઝિકલને બધું લેવામાં આવી રહ્યું હશે, અને પછી ત્યારે પછતાવો કરીએ કાંઈ નહીં થાય અને નોકરી હાથમાંથી જતી રહેશે. તો એક જ વાત કહીશ કે ભાઈ ફિઝિકલની તૈયારી ચાલુ રાખો. અને અત્યારે ઉનાળામાં જ તમારું ફિઝિકલ લેવામાં આવશે એ વાતની બી ગેરંટી છે. મોસ્ટ ઓફ આપણે લેટમાં લેટ ગણીએ તો મોસ્ટ ઓફ ચાન્સ છે કે ભાઈ જૂન એન્ડમાંથી અથવા તો જુલાઈના પહેલા વીક, બીજા વીકથી તમારું ફિઝિકલ 100% ચાલુ થઈ જશે. ઠીક છે. તો આ જ વાત કરવાની હતી. બીજું કંઈ આપણે અપડેટ હશે અથવા તમારા કોઈ પ્રશ્ન હશે તો એના વિશે આપણે બીજા વિડીયોમાં વાત કરશે. ત્યાં સુધી આશા રાખું છું કે સૌ વિદ્યાર્થી મિત્રો સારી એવી તૈયારી કરશે, અને મળીએ છીએ બીજા વિડીયોમાં. ઠીક.